અમને ખબર નહોતી આજનું ડેકોરેશન આવું થશે. આજે તા બનાવી નાખ્યું કેરાનું શાક. જય દ્વારકાધીશ. આજે છે બીજો દિવસ. તો ગણેશજીને અને આખા મંદિરમાં ચડાવવા માટે ફૂલ જયુએ તોડી લીધા છે. એમ તા ઘણા ફૂલ હજી ઝાડવામાં હે. હું તો અહીંયા બારીએ ઊભી છું. આજે અમે પાનનું ડેકોરેશન કરવાનું વિચાર્યું તો થોડા નાગરવેલના અને જાસૂદના પાન તોડી લીધા છે. થોડા આંબાના પાને તોડીને કંઈક ડિઝાઇન કરવા કામ આવીએ. જયુને ગુલાબ જડ્યું તો એ તોડી લીધું. નાગરવેલના પાન એક એક કરી અને ગોઠવવાના ચાલુ કરી દીધા છે અને આવા કંઈક ફૂલડા જેવા બનાવ્યા છે. આજે તો ફોનમાં જોઈને કેળાનું શાક બનાવવાની ટ્રાય કરી. ભગવાનનો થાળ બપોરનું ભોજન ધરાઈ ગયું છે. વિધુડો કંઈક દેખાડવા જાય છે. હાલો આપણે બધા જઈએ. તે માર્યું કવિએ નથી માર્યું. જયુ હાનની પ્રસાદી લઈને આવી ગયા છે ને હું આરતીની તૈયારી કરું હું. દીવા પેટાવીને પ્રસાદીએ ધરી દીધી હે ભગવાનને. તો હવે બાકી બધું તૈયાર થઈ ગયું છે. હવે આરતી કરી લઈ. ઘરે આરતી પૂરી કરી અને પડખેના મંદિરે દર્શન કરવા આવી ગયા હઈ. યાએ ગણપતિની સ્થાપના કરેલ હતી તો અમે એનાય દર્શન કરતા આવ્યા. તમે કરી લ્યો. આજ હાટું આટલું ઘણું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ. બાય બાય.